અને બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે સ્પાર્ક કેપિટલ પ્રાઇવેટ વેલ્થના દેવાંગ મહેતા. દેવાંગભાઈ, ઘણું સ્વાગત છે. અને માર્કેટમાં અત્યારના ઓફકોર્સ આપણે એ જે અત્યારના જે એક અનસર્ટનિટી તો છે જ, પણ સ્લાઇટ હવે મે બી એક માર્કેટ હવે વિચારી રહ્યો છે કે કદાચ હવે થોડી સર્ટનિટી એસ્ટેબ્લિશ થાય જો આ ટોક્સ હવે આગળ જેવી રીતના વધી રહ્યા છે અને જો સેકન્ડ રાઉન્ડમાં કોઈ આપણને એક પોઝિટિવ ન્યૂઝ મળે. કારણ કે હવે જે બોડી લેંગ્વેજ આપણે જે જોઈ રહ્યા છે કે હવે બધાને એક વોર એન્ડ કરવો છે, સ્પેશિયલી યુએસને. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટની મૂવમેન્ટ જે ખાસી એવી અનસર્ટન અને વોલેટાઇલ રહી છે? તમને લાગે છે કે એ અનસર્ટનિટીને ઓફકોર્સ વેસ્ટ એશિયા વોરનો શું ન્યૂઝ આવે છે આગળ જતાં, અને પ્લસ જે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે થોડો સપોર્ટ આપવાની કોશિશ કરશે? થેન્ક યુ પ્રીતિ ફોર હેવિંગ મી ઓન ધ શો. બધા જ વ્યુઅર્સને ખાસ ગ્રીટિંગ્સ ફ્રોમ માય સાઇડ. આઈ થિંક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે જે વાત કરી એ કે લગભગ છેલ્લા પોણા 2 વર્ષ તમે જુઓ તો માર્કેટે લગભગ 2 વર્ષમાં પોઈન્ટ ટુ પોઈન્ટ કોઈ રિટર્ન નથી બન્યા. 1.5 વર્ષના આપણે હોરાઇઝનથી જોઈએ તો ઘણા બધા બ્રોડર માર્કેટના બિઝનેસીસમાં હ્યુજ કરેક્શન થયું છે. જે મીડિયન ફોલ છે માર્કેટમાં રફલી 30% જેટલો મીડિયન ફોલ થયો છે 1500 સ્ટોકનું જો તમે યુનિવર્સ જુઓ તો, જેમાં લાર્જ કંપનીઝ પણ છે, મિડ પણ છે અને સ્મોલ પણ છે. હવે અહીંયા આપણે જોયું કે ફેબ્રુઆરી એક બહુ જ સારો મહિનો હતો માર્કેટ માટે, અને માર્ચમાં આપણે આખો માર્ચનો મહિનો આપણે એને વોરનો મહિનો કહી શકાય, અને એપ્રિલમાં ફરીથી એક સ્માર્ટ રિકવરી શરૂ થઈ છે. હવે તમે આમાં ફેક્ટર્સ જોવાની કોશિશ કરો તો નેચરલી ગ્લોબલ અનસર્ટનિટી હજી પણ છે. યસ, જે વોર સિચ્યુએશન હતી એમાં થોડું અત્યારના સીઝફાયર થયું છે અને એમ લાગે છે કે કદાચ માર્કેટ સેમ ઘટના માટે કરેક્ટ ના પણ કરે. ક્રૂડ એક જગ્યાએ સ્ટેબલ થતું દેખાઈ રહ્યું છે. સાથે સાથે તમે ઇન્ડિયાના મેક્રો ઇકોનોમિક પેરામીટર્સ જુઓ તો ઘણા બધા પેરામીટર્સ એવા છે. આપણું જીડીપી ગ્રોથ અત્યારે પણ સ્ટ્રોંગેસ્ટ છે. ઇન્ફ્લેશન નેચરલી વધી રહ્યું છે પણ એટલું બધું નથી વધ્યું. બીજા બી તમે જીએસટી કલેક્શન જુઓ, ટેક્સ કલેક્શન જુઓ, કન્ઝમ્પશન ડિમાન્ડ જુઓ, જે કેપેક્સ છે ઇકોનોમીમાં એ જુઓ, ક્રેડિટ ગ્રોથ જુઓ, તો આઈ થિંક બધું પોઝિટિવ ઘણું બધું છે. યસ, પણ જ્યારે માર્કેટમાં જીઓપોલિટિકલ ટેન્શન હોય, માર્કેટમાં જ્યારે સેન્ટિમેન્ટ ખરાબ હોય, આખું ગ્લોબલ માર્કેટ જ્યારે કરેક્ટ થતું હોય ત્યારે આપણે પણ કરેક્ટ કરીએ. પણ અત્યારે તમે કાલે જુઓ તો યુએસ માર્કેટમાં એસએનપીએ ફરી વખત નવું હાઈ હિટ કર્યું છે. સો મારા હિસાબે જો ગ્લોબલ સંકેતો પણ લેવો અને પોઝિટિવિટી ઇન્ડિયાની અત્યારે લ્યો, અને અર્નિંગ સિઝન જેમ તમે કહ્યું એની સ્ટાર્ટ તો અત્યાર સુધી પોઝિટિવ રહી છે. હવે જો આ વોર લાંબી ચાલે તો નેશનલી કમેન્ટ્રી પર થોડો એનો ઇમ્પેક્ટ આવે, પણ મારા હિસાબે ઓલ ઇન ઓલ બહુ મોટું કરેક્શન, ટાઈમ કરેક્શન, પ્રાઇસ કરેક્શન ને વેલ્યુએશન કરેક્શન આપણે જોયું છે. અહીંયાથી મારા હિસાબે વધુ પોઝિટિવ થવામાં વધારે એક સારો સંકેત છે રાધર દેન બીંગ નેગેટિવ. તો મે બી હવે આપણે થોડુંક વધારે પોઝિટિવ સાઇડ પર જઈ રહ્યા છીએ, જે નેગેટિવ સાઇડ પર હતા, પણ જ્યાં સુધી આઉટકમ નથી આવતું ત્યાં સુધી ઓફકોર્સ હજી પણ એક ફિયર ફેક્ટર જરૂરથી માર્કેટમાં રહેશે. પણ બીજી તરફ અગર એક પોઝિટિવ આપણે જે જોઈએ આ અનસર્ટન ટાઈમમાં એ છે દેવાંગભાઈ, થોડી એફઆઈઆઈઝની થોડી ઇનવર્ડ એન્ટ્રી થઈ છે મે બી કેશમાં. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ વી આર વેઇટિંગ ફોર દેટ, અને એમની એન્ટ્રી જરૂરી છે આપણા નેક્સ્ટ લેવલ ઓફ ગ્રોથમાં. શું લાગે છે કે સપોઝ અત્યારની સિચ્યુએશન જોઈએ અને સપોઝ પોસ્ટ વોર સિચ્યુએશન જોઈએ, લાગે છે કે એફઆઈઆઈઝ ઇન્ડિયન માર્કેટ્સને પ્રિફર કરશે ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં, કે દે વિલ સ્ટિક હજી પણ કોરિયા, ચાઇના એ જ રિજનમાં રહેશે? શું લાગે છે, કયા ફેક્ટર્સ તમને લાગે છે કે ઇન્ડિયા તરફ પુલ કરશે? કારણ કે વેલ્યુએશન્સ હવે ઘણા બધા સારા છે. યસ, બહુ જ રેલિવન્ટ ક્વેશ્ચન છે પ્રીતિ. આમાં અત્યારે તમે જુઓ તો ઇન્ડિયન માર્કેટ્સમાં જે ફિનોમિનન થઈ છે એમાં બહુ જ પ્રાઇસ કરેક્શન મોટું થયું છે. વેલ્યુએશન કરેક્શન ટુ અ સર્ટન એક્સટેન્ટ થયું છે. અત્યારે આપણે શું અંડર વેલ્યુડ છે? કદાચ અંડર વેલ્યુડ નથી આપણે, પણ આપણે એવરેજીસની ક્યાંક આસપાસ છીએ. અને છેલ્લું તમે જુઓ તો આપણે એક મોટું જે ટાઈમ કરેક્શન થયું છે. મારા હિસાબે ટાઈમ કરેક્શનની હું એટલે વારંવાર વાત કરું છું કારણ કે છેલ્લા 2 વર્ષમાં તમે જુઓ તો બીજી બધી માર્કેટ બહુ ચાલી છે. લાસ્ટ યર પર્ટિક્યુલરલી લાસ્ટ કેલેન્ડર યર બી જુઓ અને આ વર્ષ બી જુઓ તો કોરિયા ને બધું તમને એક અલગ જ ઓર્બિટમાં છે એવું લાગે, રાઈટ? 900% જેટલા રિટર્ન્સ કોરિયન માર્કેટના ઇન્ડેક્સમાં બન્યા છે. હવે તમે આની સાથે જો ઇન્ડિયાને કમ્પેર કરો તો ઇન્ડિયાના ડેમોગ્રાફિક્સ જુઓ કે ઇન્ડિયાની જે અર્નિંગ સાયકલ ટર્ન થઈ રહી છે. યસ, નેચરલી વોરે થોડું હિકઅપ વચ્ચે આપ્યું છે, પણ મારા હિસાબે એફઆઈઆઈઝ માટે ઘણું એટ્રેક્ટિવ થવા માંડ્યું છે. મેં થોડા ફિગર્સ આપું કે એફઆઈઆઈઝ નું અત્યારે ઇન્ડિયાના જે ફ્રી ફ્લોટ માર્કેટ કેપ છે
લગભગ 430-440 લાખ કરોડનું, એમાંથી અત્યારના એ લોકો ખાલી 16% હોલ્ડ કરે છે. હિસ્ટોરિક લો ફિગર છે આ એ લોકોનું હોલ્ડિંગ ઇન્ડિયામાં. આનાથી વધુ તો તમે જોયું હશે ડોમેસ્ટિક જે હિસાબે ઇન્વેસ્ટ કરે છે મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્ટિટ્યુશન્સ લગભગ 18-19% હોલ્ડિંગ એ લોકોનું થઈ ગયું છે. રિટેલ જે ડાયરેક્ટ ઇક્વિટીઝમાં આવે છે અને એચએનઆઈઝ જે આવે છે એ 9% છે. પ્રમોટર લગભગ 50% છે અને 10% ગવર્મેન્ટ છે. તો મારા હિસાબે એફઆઈઆઈઝ અત્યારના ઇન્ડિયામાં ફ્રી ફ્લોટમાં એ લોકોનું જ ઓછું છે. એટલે એ લોકોએ કદાચ આજે નહીં તો કાલે, મને નથી ખબર કે આ ક્વાર્ટર કે નેક્સ્ટ ક્વાર્ટર, બટ આઈ થિંક જ્યારે પણ ફ્રેશ એલોકેશન થશે ઇમર્જિંગ માર્કેટ્સમાં ઇન્ડિયાને એલોકેશન મળશે જ. હવે એની સાથે કોરિયા ચાઇનાને વધારે મળશે એ કેવું મુશ્કેલ છે, પણ મારા હિસાબે ઇન્ડિયાના જે ટાઈમ કરેક્શન અને વેલ્યુએશન કરેક્શન થયું છે, ઇન્ડિયા લુક્સ વેરી એટ્રેક્ટિવ. પણ મારા હિસાબે ડોમેસ્ટિક જે પૈસા આવી રહ્યા છે, લાસ્ટ મંથમાં પણ ડોમેસ્ટિક પૈસા જે આવ્યા માર્કેટમાં, એ બહુ જ સારી વસ્તુ કહેવાય કે મેચ્યોરિટી બહુ મોટી કહેવાય કે આખો વોર વાળો મહિનો હતો, નેગેટિવિટી હતી, અનસર્ટનિટી હતી, તો પણ આટલા પૈસા ઇન્ડિયન માર્કેટ્સમાં આવી રહ્યા છે. એબ્સોલ્યુટલી. પણ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં, તમને શું લાગે છે કે કારણ કે કોરિયા જેવા માર્કેટ્સે જાપાન જેવા એક સારા રિટર્ન્સ આપ્યા છે જે ભારતની માર્કેટે નથી આપ્યા એફઆઈએસ પોઈન્ટ ઓફ વ્યૂ. સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ જે રીતના આપણો ડોલર રૂપી ડેપ્રિસિએશન એ લોકો એ પણ જોઈશે, કારણ કે એમાં પણ એમને એક સ્ટેબિલિટી જોઈશે, જેના પર ઓફકોર્સ અત્યારના આપણે કામ થતા જોઈ રહ્યું છે. આરબીઆઈના બી સારા એવા મેજર્સ જોયા છે. પણ બીજું જો આપણે બિઝનેસ વાઇઝ જોઈએ તો તમને શું લાગે છે કે ભારતનો ક્યાં અપર હેન્ડ છે અમંગ ધ ઇમર્જિંગ બાસ્કેટ કે એફઆઈએસ પ્રિફર કરશે ભારતીય માર્કેટ? કયા એવા તમે એરિયાઝ જોઈ રહ્યા છો, જો આપણે નિવેશ કરવું હોય તો કયા તમે એવા એરિયાઝ જોઈ રહ્યા છો? અગેન જ્યારે આમાં આપણે એનાલાઇઝ કરીએ કે ગ્લોબલ માર્કેટ યા ઇમર્જિંગ માર્કેટ વિઝાવીઝ ઇન્ડિયા માં શું ડિફરન્સ છે, તો બહુ ક્લિયર છે કે લગભગ છેલ્લા 2 વર્ષમાં આપણે જોયું છે કે કોરિયન માર્કેટ હોય કે તાઇવાન માર્કેટ હોય કે ઇવન યુએસ માર્કેટ્સ કે અમુક બીજી જે ડેવલપ માર્કેટ્સ છે કે ઇવન ઇમર્જિંગ માર્કેટ છે, ત્યાં એઆઈ નું જે ટ્રેડ આપણે કહીએ, રાઈટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે આ ટાઈપના ટ્રેડ વાળા કેન્ડિડેટ્સ ઘણા છે. અને ખાસ કરીને માર્કેટ જે વધ્યું છે, વધારે માર્કેટ કેપ ક્રિએશન ક્યાં થયું છે, તો આવી ટાઈપની અમુક કંપનીઓમાં જ થયું છે. હવે તમે અત્યારના ઇન્ડિયામાં જોવા જાઓ તો શું ઇન્ડિયામાં લિસ્ટેડ યુનિવર્સમાં ઘણી બધી એઆઈ ઓરિએન્ટેડ કંપનીઝ છે? નથી, રાઈટ. બધી જ કંપનીઝ થોડું પોતાનું અત્યારના એ તરફ એક નાનું ડિપાર્ટમેન્ટ સેટઅપ કરી રહ્યું છે કે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરી રહ્યા છે, પણ એ હજી પણ તમે કહીએ સીડ સ્ટેજમાં કહેવાય. હવે જ્યાં તમને લાગે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં ક્યાં આવશે, હવે ઇન્ડિયામાં શું કામ આવશે, તો ઇન્ડિયા ઇઝ ટિપિકલી ઇન્ડિયામાં જે 2-3 ટાઈપના ટ્રેડ લઈ શકાય. હવે જ્યારે એઆઈ, હું એમ નથી કહેતો કે એનું બબલ અત્યારના છે અને એ બબલ ફૂટશે, પણ જો એઆઈમાં જો ટ્રેડ ન થાય, એઆઈમાં જો કદાચ ધીમે ધીમે ત્યાંથી પૈસા શિફ્ટ થાય, તો એ પૈસા ઇન્ડિયન ઇકોનોમીમાં એટલા માટે આવે કારણ કે આપણે એક રિયલ ઇકોનોમી છે. આપણે બેઝ છીએ કેપિટલ એક્સપેન્ડિચર પર, આપણે બેઝ છીએ કન્ઝમ્પશન પર, આપણે બેઝ છીએ સર્વિસીસ ઇકોનોમી પર, ફાઇનાન્શિયલ સર્વિસીસ. આપણી પાસે આ બધા જે આજે આપણે કહીએ કે, અને હું સિમ્પલ વાત કરું કે આપણી પાસે જો એક કાર હોય તો 4 ટાયર છે આપણા, ફાઇનાન્શિયલાઇઝેશન, ફોર્મલાઇઝેશન, આજે ફિસ્કલ એક્સપેન્ડિચર ગવર્મેન્ટ કરે છે, અને ફોર્મલાઇઝેશન અને ફાર્મર્સ ઇન્કમ ગ્રોથ. તો આઈ થિંક આટલું જે ઇકોનોમિક આપણી પાસે એક વેરાયટી છે એ બધા નેશન્સ પાસે નથી. તો માય સેન્સ કે મને લાગે છે આ ઘણા બધા પૈસા ઇન્ડિયામાં જ્યારે પણ આવશે તો આ બધા થીમ તરફ આવશે અને સમજશે કે ઇન્ડિયા ઇઝ અ રિયલ ટ્રેડ રાધર દેન એન આર્ટિફિશિયલ ટ્રેડ. એબ્સોલ્યુટલી. અને યુ એક્સપ્લેન્ડ ઇટ બ્યુટિફુલી કે એઆઈ વી ડોન્ટ નો કે એક ઓફકોર્સ એઆઈ ચાલશે ખરું, દેટ વી નો, પણ અત્યારના જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એ બબલ છે નથી બીજા બધા કન્ટ્રીઝમાં. વી હેવ જસ્ટ સ્ટાર્ટેડ. પણ જે રિયાલિસ્ટિક બિઝનેસ છે એ અત્યારના ભારતમાં છે, વિચ ઇઝ ઓન ગ્રાઉન્ડ એન્ડ વિચ યુ કેન સી. અને એઆઈમાં ઇફ એન્ડ બટ્સ હજી ઘણા બધા છે. પણ હેવિંગ સેડ દેટ, જે બીજો એક જ્યારે પણ આવા વોર લાઇક સિચ્યુએશન આવે છે કે લાઈક કોવિડ લાઇક સિચ્યુએશન આપણે જોયા જેવા ડિસ્ટ્રેસ ટાઈમ્સમાં, એક આપણને ઉપર ઉભરવાનો પણ એક ચાન્સ મળતો હોય છે કે તમારા જે એસેટ્સ છે તેને તમે કઈ રીતના વધારે યુઝ કરો, કે કઈ રીતના તમે મેક ઇન ઇન્ડિયા જેવી આપણે ડિફેન્સ ક્ષેત્રમાં પણ એ જોયું હતું. એવું જ અત્યારના એક ક્રિટિકલ મિનરલ સ્પેસમાં થઈ રહ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ ઇન્ડિયા ઇઝ રિચ ઇન ઇટ્સ લેન્ડ, એ આપણે જોયું છે. શું આ એક સ્પેસ તમને ઇન્ટરેસ્ટ કરશે રોકાણ કરવા માટે? હોસ્પિટલ સ્પેસની વાત કરો છો, રાઈટ? વધારે હોસ્પિટલ અને નહીં, ક્રિટિકલ મિનરલ સ્પેસ. મિનરલ સ્પેસ, યસ.
યા સી આઈ થિંક આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે. તમે જે હેલ્થ કેરની જે વાત કરી અને ખાસ કરીને એની સાથે જે પણ સંકળાયેલા સેક્ટરો છે, અત્યારે આપણે ડાયગ્નોસ્ટિક્સ જોઈએ કે હેલ્થ કેર જોઈએ કે તમે ઇવન વેલનેસ કયો, રાઈટ? ઘણી બધી ક્રિટિકલ ઇલનેસ છે કે વેલનેસ સેગમેન્ટ્સ છે. હવે આ બધા માટે એક મેડિકલ ટુરિઝમ જે ઇન્ડિયામાં પ્રોસ્પર થવાની તૈયારી થઈ હતી. આપણે જોઈએ છે કે પર કેપિટા જે બેડની જે જરૂરત હોય ઇન્ડિયામાં એના કરતાં પણ ઊંચું છે. અને જો મેડિકલ ટુરિઝમ ચાલવાનું હોય, ઘણા બધા લોકો ઇન્ડિયામાં આવે છે કારણ કે ઇન્ડિયા એઝ અ બ્યુટિફુલ પોપ્યુલેશન ઓફ ગ્રેટ ડોક્ટર્સ જે સ્કિલ્ડ છે. તો આના માટે કરીને મને લાગે છે એક બહુ મોટી માર્કેટ ક્રિએટ થઈ રહી છે. એક જમાનામાં તમે જુઓ તો એક જ હોસ્પિટલ લિસ્ટેડ હતી, એક કે બે. અત્યારે લગભગ મારા ખ્યાલથી મિનિમમ 8 થી 9 હોસ્પિટલ્સ લિસ્ટેડ છે. ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ પણ ઘણી બધી છે. અને આ બધું ક્રિટિકલ ઇલનેસના જે મેડિસિન્સ અને ડ્રગ્સ ક્રિએટ કરવા માટેની કેપેબિલિટીઝ પણ ઇન્ડિયા પાસે છે. તો મારા હિસાબે આ સેક્ટર જરા બી અવોઇડ ન કરી શકો. યસ, આમાં હું શું અવોઇડ કરું છું? સો નોર્મલ કંપનીઝ જે જેનેરિક સ્પેસમાં ઓપરેટ કરતી હોય, એ બધી કંપનીઝ નેચરલી એનો ગ્રોથ રેટ કદાચ થોડો ઓછો પણ હોય, પણ સાથે સાથે આ જે કોર કોમ્પિટન્સ જે ઇન્ડિયામાં પોતાની ક્રિએટ કરી રહી છે, આવી કંપનીઝ નેચરલી તમે તમારા હેમ્બિટમાં રાખી શકો છો. જી, ઓફકોર્સ ફાર્મા અને હેલ્થ કેર સ્પેસ પર તો આપણે ધ્યાન રાખી જ રહ્યા છીએ ને એમાં હવે જે રીતના આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બી કહે છે કે એક હેલ્થ ટુરિઝમ આપણે અહીંયા બિલ્ડઅપ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. બીજું જે દેવાંગભાઈ હું વાત કરી રહી હતી, રેર અર્થ મેગ્નેટ્સ હોય કે મિનરલ્સ હોય, અહીંયા કઈ રીતના તમે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? શું આ સેગમેન્ટ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ આપણે જોઈ શકીએ છીએ? બિકોઝ એક થોડું ફ્યુચરિસ્ટિક પણ છે. ઘણા બધા નાના સેક્ટર્સ છે. તમે બહુ સરસ વાત કરી રહ્યા છે. તો આ સેક્ટર ખાલી આ સેક્ટર નહીં, પણ ઇન્ડિયામાં અત્યારે હવે ગ્રોથ એન્જિન કયા છે? તો તમે એક રેર અર્થની વાત કરી, સેકન્ડ રિન્યુએબલ એનર્જીની વાત છે, થર્ડ સેમિકન્ડક્ટર એલાઇડ ડેટા સ્ટોરેજની આપણે જે વાત કરીએ અને ડેટા સેન્ટર્સની વાત કરીએ, ક્લાઉડની વાત કરીએ, તો આ બધા ઇમર્જિંગ સેક્ટર્સ છે. હવે નેચરલી શું કોઈ એક જ કંપની છે કે જે આ બધા સેક્ટર્સમાં જઈ શકે, કે આ બધી કંપનીઝ આ બધા સેક્ટરમાં કોઈ મોટી કંપની છે? રાધર મારા હિસાબે મારો આન્સર છે ના. ઘણી બધી અનલિસ્ટેડ કંપનીઝ છે જેમાં તમે એક્સપોઝર અત્યારે ન લઈ શકો, પણ લિસ્ટેડ કંપનીઝમાં ઘણા બધા પ્રોક્સી પ્લેઓ છે, રાઈટ? એલાઇડ જે પ્રોક્સી પ્લે કહી શકો. ફોર એક્ઝામ્પલ, હું હંમેશા એક્ઝામ્પલ આપું છું HVDC ટાઈપ કંપનીઝનું, જે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ આપણે જે કહીએ, એ ટાઈપની જે પાવર કંપનીઝ હોય કે પાવર એન્સિલરી કંપનીઝ હોય, પાવર ટ્રાન્સમિશન કંપનીઝ હોય, કે તમે જેમ કહ્યું રેર અર્થ ક્યાં લાગશે અત્યારના, કઈ ફિલ્ડમાં આ લાગશે, અને એ ક્રિએટ કરવા માટે શું જોઈએ? શું તમને સેમિકન્ડક્ટર માટે બનાવવું હોય તો તમને ઇન્સ્યુલેટર જોઈએ કે ન જોઈએ, લિક્વિડ ઇન્સ્યુલેશન જોઈએ? શું આ હિસાબે જો તમે વિચારશો તો ઘણી બધી નાની કંપનીઝ છે. નેચરલી આ બધી કંપનીઝ ઘણી વખત એટલી બધી સ્મોલ કેપ હોય છે કે ઘણા બધા લોકો એક્સપોઝર નથી લઈ શકતા. પણ મારા હિસાબે યસ, આ બધા ઇમર્જિંગ સેગમેન્ટ્સ છે. તમારું રિસ્ક એપિટાઇટ તમને સર્વ કરે તો ઘણી વખત આ કંપનીઝ 2-3 વર્ષ સુધી તમને રિટર્ન ના આપે, પણ જ્યારે રિટર્ન આપે ત્યારે આ કંપની બહુ જ મોટા મલ્ટી યર કમ્પાઉન્ડિંગમાં જાય. તો યસ, નાની ઘણી બધી કંપનીઝના ઓફકોર્સ હું નામ નહીં લઉં, પણ ઘણી બધી નાની કંપનીઝ છે જે અત્યારના 2,000, 5,000, 10,000, 20,000 કરોડની કંપનીઝ છે. ભાઈ, ઓફ લેટ તમારું ટ્રાવેલ સ્કેડ્યુલ કેવું રહ્યું છે? યુ હેવ બીન યર ઓનલી કે તમે ટ્રાવેલ કર્યા રહ્યા છો? કારણ કે મને નથી લાગતું કે મેં એવા કોઈ ટ્રાવેલ ફોટોઝ તમારા હમણાં જોયા છે. હમણાં વર્ક રિલેટેડ પ્રોફેશનલ ટ્રાવેલ વધારે છે. નેચરલી ગ્લોબલ સિચ્યુએશન વધારે ખરાબ હતી, તો કોઈ એડવેન્ચર કરવાની ઈચ્છા નથી થઈ આઉટ ઓફ ધ કન્ટ્રી. અને નેચરલી મે એન્ડમાં કદાચ ટ્રાવેલ કરીએ તો લોકલ ડોમેસ્ટિક ટ્રાવેલ જ વધુ પ્રિફર કરીશ, માર્કેટની સ્થિતિ જોઈને અત્યારના. સો દેટ ઇઝ મોર, નો પન ઇન્ટેન્ડેડ, બટ યસ, વી કોન્સ્ટન્ટલી ટ્રાવેલ ટુ લોકેશન્સ જ્યાં અમારી ક્લાયન્ટ મીટિંગ્સ હોય કે ઇવેન્ટ્સ હોય. તો ડોમેસ્ટિક ટ્રાવેલ ચાલુ છે, પણ તમે કહ્યું એમ ગ્લોબલ ટ્રાવેલ હમણાં નથી. એરપોર્ટ્સના જે ડેટા આવ્યા છે એમાં દેખાય આવ્યું છે કે ડોમેસ્ટિક ટ્રાવેલ્સમાં થોડો વધારો જોયો છે, પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઠપ છે. એટલે મને લાગ્યું દેવાંગભાઈ હમણાં ટ્રાવેલ નહીં કરતા હોય ઓન ધ લાઇટર નોટ. બટ હેવિંગ સેડ દેટ, યસ, જે રીતના વેસ્ટ એશિયા વોરને લીધે આઈ થિંક હવે ફ્યુચરમાં પણ લોકો વધારે પ્રિફર તમને એવું લાગે છે કે ડોમેસ્ટિક ટ્રાવેલ પર કરશે? અને હવે સમર, હવે હોલિડેઝ પણ આવશે ને જો આ વોર પણ ફિનિશ થાય છે તો પણ અત્યારના જે ક્રૂડ પ્રાઇસીસ છે ને રેટ્સ છે, પણ આપણે એઝ અ ઇન્ડિયન ઇકોનોમી આપણે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન પર અત્યારના સારો એવો ભાર આપી રહ્યા છે. જે રીતના હોસ્પિટાલિટી સેક્ટરના આપણે રેટ્સ જોઈ રહ્યા છીએ, અહીંયા પણ એક હાઈ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ડિમાન્ડ પરસે આ સેક્ટર તરફ? જો આપણે નજર રાખવી હોય ડિસ્ક્રિશનરી ટ્રાવેલ, હોસ્પિટાલિટી, ત્યાં ક્યાં તમે નિવેશ કરશો? આઈ થિંક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આમાં હું એક આને બે પાર્ટમાં આન્સર કરીશ. તમે એક કારને જો તમે ઓટો એઝ એન ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને ટુ વ્હીલર્સ હોય અથવા પેસેન્જર વ્હીકલની કાર્સ હોય,
એસયુવીઝ કહો કે સેડાન કહો કે લક્ઝરી કારની ડિમાન્ડ કહો. હું વાત કરતો તો ઘણા બધા કાર મેકર્સ સાથે, ઘણા બધા જે પેસેન્જર વ્હીકલ મેકર્સ સાથે, તો લગભગ છેલ્લા તમે જુઓ તો થોડા મહિનાઓમાં આજે સેલ્સ વધ્યા છે પોસ્ટ જે જીએસટી કટ થયું, ખાસ કરીને એક સેગમેન્ટ ઓફ કાર્સ માટે અને બધા માટે. તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન, ફેબ, માર્ચ, ઇનફેક્ટ 6 મહિના સુધી મોમેન્ટમ રહ્યું છે. સો લોકો કહેતા હતા જીએસટી જો કટ થાય તો 1-2 મહિના, 3 મહિના ફેસ્ટિવ ડિમાન્ડ રહેશે અને પછી એ કોલેપ્સ થઈ જશે. પણ જ્યારે તમે માર્ચ મહિનામાં જુઓ અને નેચરલી પણ તમે રિટેલ સેલ્સ બી જુઓ અને ઇન્વેન્ટરી જ્યારે એ લોકોની ઓછી જુઓ તો તમને લાગે કે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન ગ્રો કરી જ રહ્યું છે. યસ, નેચરલી વોર હતી તો થોડા માટે લોકો જે માર્ચ એપ્રિલમાં જે ટ્રાવેલ કરવાના હતા, જે આઉટ ઓફ ઇન્ડિયા જવાનું વિચારતા હતા, જે ગલ્ફ નેશન્સમાં, એ નેચરલી થોડું સફર થયું હશે. પણ આને હું રિવેન્જ યુઝ નહીં કરવું પણ ટુરિઝમ ઇન્ડિયામાં જે હિસાબે ચાલે છે, સ્પિરિચ્યુઅલ ટુરિઝમ તમે કહો કે તમે જે મેં વાત કરી, તમે કંપની માટે જે ટ્રાવેલ કરતા હો, જેને તમે પ્રોફેશનલ કહો, કે જે ઇન્ડિયામાંથી બહાર જવાનું કે ઇનબાઉન્ડ ઇન્ડિયામાં જે લોકો આવે છે એ વધવાનું જ છે. તો હોટેલ ઇન્ડસ્ટ્રી નેચરલી હજી પણ તમે જુઓ તો સ્લાઇટલી જે એકદમ ક્લાસી હોટેલ્સ છે ત્યાં હજી પણ શોર્ટેજ છે અને તમે રૂમ રેટ્સ જુઓ તો એવરેજ રૂમ રેટ્સ પણ અપમૂવ તરફ છે. તો મારા હિસાબે યસ, આમાં તમે 2-3 પાર્ટ કરી શકો. એક, ઓટો ઇન્ડસ્ટ્રી અમને ગમે છે, જે લિસ્ટેડ અત્યારના પ્લેયર્સ છે, કાર મેકર્સ છે, જે એસયુવીઝ બનાવે છે અને ઘણી બધી જે હાઈ માર્કેટ શેર કંપનીઝ છે, એમાં એક ધ્યાન રાખી શકો. અને હોસ્પિટાલિટીમાં ખાસ કરીને તમે હોટેલ ઇન્ડસ્ટ્રી પર પણ તમે પોતાનું એક જોઈ શકો છો કે આ ઇન્ડસ્ટ્રી પણ ગ્રો કરશે. એવિએશન નેચરલી અત્યારના ક્રૂડ ઉપર છે તો આપણે ખબર છે કે થોડાક એને ઝટકા મળી શકે છે આવનારા 2-3 મહિનામાં, પણ લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન કદાચ આજે પણ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં અને જે મેં કહ્યું એક પેસેન્જર વ્હીકલ ઇન્ડસ્ટ્રીમાં થઈ શકે છે. અને ઓવરઓલ આપણે આપણી નજર રાખવી હોય તો which I have been asking all the experts કે અત્યારના જે રીતના માર્કેટનું બિહેવિયર રહ્યું છે, જે રીતના આપણા પોર્ટફોલિયોના રિટર્ન્સનું બિહેવિયર રહ્યું છે, એ જોતાં તમને શું લાગે છે કે હવે જ્યારે થોડુંક ટેરિફનું મે બી હવે આપણે રિઝોલ્વ થતાં જોયું છે, વોર પણ રિઝોલ્વ થશે અને જે માર્કેટની જે ઉપર જવાની હવે આપણે એક મે બી ઓપોર્ચ્યુનિટી મળશે, તો ત્યારે એડવાન્ટેજ લેવો હોય તો અત્યારના તમને ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ કયા એવા એરિયાઝ લાગે છે જ્યાં તમે નિવેશ કરશો? અત્યારના જે વેલ્યુએશન છે એનો પણ આપણે જો લાભ લેવો હોય તો તમે ક્યાં નિવેશ કરશો? ક્યાં એવું તમને લાગે છે કે મોમેન્ટમ બિલ્ડઅપ થઈ શકે છે? આઈ થિંક એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ છે જે છેલ્લા 2 વર્ષમાં, અને મેં જે પહેલા વાત કરી રિપીટ નહીં કરું, પણ ઓવરઓલ તમે આખા જે માર્કેટ બ્રેથ જુઓ કે માર્કેટની જે ડાયવર્સિફાઈડ આખું માર્કેટ જુઓ, જે અગેન હું લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ નહીં કહું, માર્કેટ કેપ એગ્નોસ્ટિક રહી શકો છો. પણ ઓવરઓલ જે કરેક્શન થયું છે જે પ્રાઇસનું અને વેલ્યુએશનનું, એમાં ઘણા બધા બિઝનેસીસ અને ઘણા બધા સેક્ટર્સ એટ્રેક્ટિવ થવા માંડ્યા છે. તો એક તમે ટોપ ડાઉન અપ્રોચ લઈને વિચારી શકો કે ઇન્ડિયામાં કયા 3 સેક્ટર સારા કરશે, 3 કે 4 સેક્ટર્સ જે તમે જુઓ. તો એક જે આપણે અત્યારે વાત નથી કરી એમાં ફાઇનાન્શિયલાઇઝેશન એઝ અ સેક્ટર, જેની હંમેશા આપણે વાત કરીએ છીએ કે ઇન્ડિયા જેમ મોર સમૃદ્ધ થઈ રહ્યું છે આગળ, અને જે રીતે ઇન્ડિયામાં પહેલા આપણે એક બેન્કિંગ રેવોલ્યુશન જોયું જ્યારે જનધન યોજના આવી હતી, અને ઓવરઓલ પણ પીપલ હવે જે આપણી બેન્કિંગ ડેન્સિટી ધીમે ધીમે વધી રહી છે, એવી જ રીતે જેમ ઇન્ડિયામાં વેલ્થ ક્રિએટ થાય છે તો વેલ્થ મેનેજમેન્ટ આઉટફિટ્સ વધી રહ્યા છે અને આ કંપની સારું કરી રહી છે. ઘણા બધા બ્રોકરેજીસ થ્રુ પણ અત્યારના જે ઇન્વેસ્ટમેન્ટમાં જઈ રહ્યા છે, એએમસીઝ છે, મ્યુચ્યુઅલ ફંડ જેને કહેવાય છે, એના પણ તમે જુઓ તો એના ડેટા પોઈન્ટ્સ પણ સારા આવે છે. ઘણા બધા લિસ્ટેડ પ્લેયર્સ પણ છે, એક્સચેન્જીસ છે, 2 લિસ્ટેડ છે અને 1 લિસ્ટેડ થવાની છે. તમે ડિપોઝિટરીઝ જુઓ, ફાઇનાન્શિયલ ઇન્ટરમિડિયરીઝ જુઓ, તો આ એક સેક્ટર એવું છે જે ઇગ્નોર ના કરી શકાય, કારણ કે આ બહુ મોટું પ્રોક્સી પ્લે થશે જેમ ઇન્ડિયા ફિઝિકલ ટુ ફાઇનાન્શિયલ એસેટ્સમાં શિફ્ટ થઈ રહ્યું છે. સેકન્ડ સેક્ટર જે આપણે થોડીક વાત કરી હમણાં ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન વિશે, જેમાં ઓટોઝ આવી શકે, હોટલ્સ આવી શકે, ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ આવી શકે છે. અને ત્રીજું જે આપણે સ્ટાર્ટમાં વાત કરી, જે આ કેપિટલ એક્સપેન્ડિચર રિલેટેડ એન્જિનિયરિંગ, કેપિટલ ગુડ્સ, આ ટાઈપની એર કોમ્પ્રેશન કંપનીઝ હોય, પાવર એન્સિલરી ટાઈપની કંપની હોય, આ ટાઈપની કંપની, અમારા ખ્યાલથી આ 3 સેક્ટર્સ જો પોર્ટફોલિયોમાં તમે રાખ્યા હોય, થોડું ઘણું જે આપણે હેલ્થ કેર ઉપર વાત કરી, આઈ થિંક આ 4-5 સેક્ટર જો તમારા પોર્ટફોલિયોમાં આવી ગયા તો મને નથી લાગતું 3-4 વર્ષ માટે તમારે કઈ બીજી જગ્યાએ હન્ટ કરવું પડે. ઓફકોર્સ, તો યસ, કેપિટલ ગુડ્સ તરફ નજર રાખી શકીએ છીએ, ફિનાન્શિયલ સેક્ટર પર નજર રાખી શકીએ છીએ, ફાર્મા સેક્ટર પર તમે નજર રાખી શકો છો અને એવા ઘણા એવેન્યુઝ છે. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન ઓફકોર્સ અહીંયા આપણે નજર રાખી શકીએ છીએ. પણ દેવાંગભાઈ, એઝ અ ડિફેન્સિવ રણનીતિ, કારણ કે તમારે થોડુંક તમારા પોર્ટફોલિયોને એક ડિફેન્સિવ પોર્શન પણ આપવો પડશે, એ તમે ક્યાંથી આપશો? અને અત્યારના જો આપણે કોન્ટ્રા બેટ રમવી હોય અને કામકાજ કરવું હોય તો તમે કયા સેક્ટરને પસંદ કરશો?
નેચરલી મને એમ નથી લાગતું કે હવે કોઈ એવું ડિફેન્સિવ સેક્ટર રહ્યું છે. એનું કારણ હું એટલે કહીશ, કારણ કે ઘણા વખત આમ કહેવાતું કે એફએમસીજી છે, કે આઈટી છે, એ ડિફેન્સિવ કહેવાય, રાઈટ? જ્યારે જ્યારે માર્કેટ સારું ન કરે. પણ મારા હિસાબે તમે જુઓ તો છેલ્લા 2-3 વર્ષમાં ઇવન આઈટીમાં વેલ્થ ડિસ્ટ્રક્શન થયું છે. ઘણી બધી મોટી કંપનીઝમાં. ઇવન તમે કન્ઝ્યુમરમાં બધી કંપની નહીં કહું, પણ ઘણી બધી એવી કંપની છે જે ટોપ રન કંપની છે, એમાં પણ વેલ્થ ક્રિએશન 3-4-5 વર્ષમાં પણ નથી થયું. તો મારા હિસાબે એવું કોઈ ડિફેન્સ નથી. પણ કદાચ તમે આ બધામાં તમે યુ કેન પ્લે અ લિટલ બિટ ઓફ બાઉન્સ બેક. એટલે હું કોઈ દિવસ ટ્રેડિંગની સલાહ નથી આપતો, પણ મને લાગે છે આઈટીમાં જો તમારા વેલ્યુએશન અત્યારે બહુ નીચે છે, તો શું અહીંયાથી થોડું વેલ્યુએશન કેચઅપ થઈ શકે, થોડું એક વેલ્યુ આવી અને રિટર્ન બની શકે? બની શકે. બટ મને જ્યાં સીએજીઆર ન બનતું હોય, શું 8-10% બનાવવું છે, કે 12% બનાવવું છે, કે 15-18% બનાવવાનું એક ઓબ્જેક્ટિવ છે, તો 8-10% બનાવવું હોય તો કદાચ તમને આઈટી કદાચ થોડું સેફ પણ લાગે. બટ જેમ મેં કહ્યું, મેં જે પહેલા સેક્ટર્સ મેન્શન કર્યા તમારા આગલા સવાલમાં, એ સેક્ટર્સમાં વેલ્થ ક્રિએશન ઓપોર્ચ્યુનિટી છે. એબ્સલ્યુટલી. તો યસ, વેલ્થ ક્રિએશન ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે. ડિફેન્સિવ પ્લે માટે મે બી ઓર થોડું તમારે જો કોન્ટ્રા લેવું હોય તો તમે આઈટી તરફ જસ્ટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ વેલ્યુએશન્સ તમે નજર રાખી શકો છો, કારણ કે અહીંયા સારા એવા વેલ્યુએશન પર અત્યારના કાઉન્ટર્સ મળતા આપણે જોઈ રહ્યા છીએ. પણ ઓન દેટ નોટ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. દેવાંગભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એઝ યુઝ્યુઅલ તમારા વેલ્યુબલ ઇનપુટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહીજો સીએમસી વિચાર સાથે. નમસ્કાર.